ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં કાયદાના સરેઆમ ભંગ અને ગુનાખોરીને પ્રોત્સાહન આપતા એક સનસનાટીભર્યું કૌભાંડ ઝડપાયું છે. દીવા રોડ પર સર્જન બંગલોઝ વિસ્તારમાં પોલીસે ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ નોંધપાત્ર સફળતા મેળવીને વિદેશી દારૂની ગેરકાયદેસર હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ સમગ્ર ઓપરેશનમાં કુલ ₹3,04,600ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર પોલીસની આકરી પકડ દર્શાવે છે. ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટીમે સર્જન બંગલોઝના મકાન નંબર 68 ખાતેથી મુખ્ય આરોપી અર્પિત ઉર્ફે અપ્પુ ધનેશકુમાર સુનેવાલાને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીના રહેણાંકની બહાર ઉભેલી 5 અલગ અલગ ટુ વ્હીલરની ડિક્કીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કાયદાનું ઉલ્લંઘન કરીને સંગ્રહાયેલી પાસ પરમિટ વગરની 750 mlની કુલ 29 બોટલો કબજે કરવામાં આવી હતી, જેની કિંમત ₹54,600 આંકવામાં આવી છે. એટલું જ નહીં, આ ગંભીર ગુનામાં વપરાયેલ 5 ટુ વ્હીલર, જેની બજાર કિંમત ₹2,50,000 છે, તે પણ જપ્ત કરીને પોલીસે ગુનેગારોના ઇરાદા પર પાણી ફેરવી દીધું છે. પકડાયેલા આરોપી અર્પિતે પૂછપરછમાં કબૂલાત કરી હતી કે આ દારૂનો જથ્થો તેણે 2-3 દિવસ અગાઉ નાસિકના મહેશભાઈ પાસેથી મેળવ્યો હતો અને તે આ જથ્થો ટુ વ્હીલરની ડિક્કીમાં છુપાવીને ગ્રાહકોને છૂટક વેચાણ કરતો હતો. આ દારૂની ડિલિવરીનો કાળો ધંધો એક સંગઠિત ગુનાની પ્રવૃત્તિઓનું હોવાનું સ્પષ્ટ થયું છે, જેમાં નાસિકનો સપ્લાયર મહેશભાઈ અને મુખ્ય આરોપીનો મોટો ભાઈ તસ્વીન ધનેશકુમાર સુનેવાલા પણ સીધી રીતે સંડોવાયેલા છે. ઉલ્લેખનીય છે કે તસ્વીન સુનેવાલાએ તો પોતાની ટીવીએસ જ્યુપિટર પણ દારૂની હેરાફેરી માટે આપી હતી, જે દર્શાવે છે કે આ ગુનાખોરીમાં પારિવારિક સાઠગાંઠ પણ છે. પકડાયેલ અને વોન્ટેડ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધીને આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અમરસિંહ ગોવિંદભાઈ વાળાને આ કેસની વધુ અને ઊંડાણપૂર્વકની તપાસ સોંપવામાં આવી છે, જેથી આ કૌભાંડના મૂળ સુધી પહોંચી શકાય અને અન્ય સંડોવાયેલ તમામ આરોપીઓને કાયદાના સકંજામાં લાવી શકાય.